माता की वंदे वंदे भारत माता की वंदे। नमस्कार दर्शक मित्रों, बोटाद दस्तक न्यूज़ में आपનું हार्दिक स्वागत है અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ઇન્દિરાનગર શાળામાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિચાર ગોષ્ઠીનું આયોજન। 1000થી વધુ લોકો રહ્યા ઉપસ્થિત। ઇન્દિરાનગર પ્રાથમિક શાળા અને એસએમસી દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ ઐતિહાસિક અવસરે શાળામાં પહેલીવાર રાત્રિ રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર શાળા પરિસર દીપી ઉઠ્યું હતું। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એસએમસી પ્રમુખ હેમભા ગોયલ અને કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 8ના વિદ્યાર્થીઓ સાથે બંધારણ વિષયક વિચાર ગોષ્ઠી યોજી હતી। મુખ્ય કાર્યક્રમમાં વિશાળ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વડીલો અને માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રભાત ફેરીમાં વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધી, ઝાંસીની રાણી, ભગતસિંહ અને સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાન વ્યક્તિત્વોના વેશમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજ સાથે સમગ્ર વિસ્તારમાં ફરી નીકળ્યા હતા। શાળાના શિક્ષકોએ 22 જેટલી સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરી, જેને માણવા 1000થી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય ભરતભાઈના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોમાં દેશ પ્રત્યેની ફરજ અને યોગદાન આપવાની ભાવના સ્પષ્ટપણે જોવા મળી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો, જેમાં શાળાના તમામ શિક્ષકોની અમૂલ્ય ફાળો રહ્યો હતો। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।